તારી માથે વાળ હોત તોય ખેંચીને બહાર કાઢત, પણ માથે તોલો થઈ ગયો. સપૂચો સંસારમાં ખૂટી ગયો અને હવે એમ કે છે મને બહાર કાઢ, મને બહાર કાઢ. તને કેમ કાઢું? અમારા શાસ્ત્રીએ એક ઉત્તર ગુજરાતમાં પારાયણ હતું હમણાં જ. પછી એને બહેનો આગળ રિક્વેસ્ટ કરી કે બહેનો, એક એક દીકરો જો હોય, જેને 2 દીકરા હોય, 3 દીકરા હોય, તો એક એક દીકરો તમે આપો. જેમ આર્મી માટે એક એક યુવાન આપવો જોઈએ, એમ આધ્યાત્મિકતાના રક્ષણ માટે એક એક બેનો દીકરો આપવો. આવી માગણી કરી. મને બેઠા બેઠા વ્યાસપીઠ ઉપર વિચાર આવ્યો કે આ માગણીમાં બહેનો કોઈ પણ આગળ નહીં આવે, નામ નહીં લખાવે. પછી મેં કીધું કે તમે આ માગણી ખોટી કરી. એક એક દીકરો આપવાની જે માગણી કરો છો કે આધ્યાત્મિકતાને જાળવવા માટે એક એક દીકરો આપો, જેને એ સાધુ બને અને સમાજને સાચે રસ્તે લઈ જાય. આ માગણી તમારી કોઈ નહીં સ્વીકારે. એની કરતા એવી માગણી કરો કે દરેક બહેનો એક એક સસરાનું નામ લખાવે તો બધી બહેનો ઊભી રહે લાઈન પર. અરે નાળિયેર હાકરનો પડો લાવશે. આપણા હિન્દુના મંદિરો તમે જોવો તો ખાસ આ માટે જ બનાવ્યા હોય એવું દેખાય છે. લગભગ રિટાયર્ડ મેમ્બરો ત્યાં હોય. ઘરેથી જ એમ કહેવામાં આવે કે જાઓ સ્વામી આવ્યા છે મંદિરે. હવે એ પાકા ગલકા બેનો અમને વળગાડે, બાપાને 2 શબ્દો કહેજો. પણ આ ગલકામાં ચપ્પુ હાલે એમ નથી. આનું શાક કેમ થાય? હવે એને સારંગપુર મોકલો હનુમાનજી મહારાજ. તો રામાયણનો બાલકાંડ અદ્ભુત કાંડ છે. હું તમને એનું લેસન બતાવું છું કે ભગવાન શિવ અને શિવા એટલે ભગવાન શંકર અને વાઘેશ્વરી, આ બંને તો એક તત્વ છે. એના જે લગ્નની કથા રામાયણે ઉઠાવી, એનાથી રામાયણ એ બતાવવાનો પ્રયાસ કરશે કે માનવ જીવનનું પહેલું પગથિયું એટલે લગ્ન. લગ્નથી જ સંસાર શરૂ થાય. લગ્ન પહેલા તો શાંતિ હોય છે. લગ્ન પહેલા તો ખાલી ભવ પડ્યો હોય, સારા સારા કપડા પહેરવા, જેટલા પૈસા મળે એટલા વાપરવા, ફ્રેન્ડોના ગળામાં હાથ નાખીને ફરવા જવું, ઘરમાં પૈસો જો ન મળે તો મા બાપની અરે ઝઘડો કરવો કે મને કેમ ન આપો તમે, મને આપવા જ જોઈએ એટલા પૈસા. એક ભાવ પડ્યો હોય છે. પણ લગ્નને પગથિયે જેવા ચીડ્યા એટલે રામાયણનું પહેલું સોપાન, પહેલો કાંડ, એ પહેલો કાંડ તમે ચડો એટલે ભાવ છે એ ભાવમાં ફેરવાઈ જાય તરત. પછી મન એવું વિચારે કે મારા લેંઘાને ભલે થીંગડું રહ્યું, બાકી બગલાની બાની હાડી તો બરાબર જ હોવી જોઈએ. ભાવમાંથી ભાવ ફેરવાઈ ગયો. મહિને જ્યાં પેમેન્ટ આવે ને તો સીધો જ ઘરે લાવીને છોકરાને મને આપે, જો આ પગાર આવ્યો મારો, તું વાપર છે. પ્રસાદ મળે ને તો પ્રસાદ માંથી એ 2 દાણા ખાશે ને બાકીનું પડીકું વાળીને ઘરે લઈ જાય. ભાવમાંથી ભાવ પેદા થયો. તો રામાયણ એમ કહેવા માંગે છે કે લગ્ન પછી બંનેની જો મનની એકતા નહીં થાય તો એ લગ્ન છે એ સને પાત થાય. એ જ માચીસ દિવાસળી છે, એમાંથી ફાયર પેદા થશે અને પરિણામે તમારા બંનેનું જીવન બરબાદ થઈ જશે. માટે લગ્ન પહેલા જે વિચારો કરવા એટલા કરી લેવાય. પણ એકવાર લગ્નને માંડવે આવી ગયા અને અગ્નિની સાક્ષી હસ્ત મેળાપ થઈ ગયો, પછી તો ભગવાન વિષ્ણુ સામે આવીને આપણને એમ કહે કે આ પતિને છોડ અને મારો સ્વીકાર કર. તેમ કહેવું, પ્રભુ તમારો સ્વીકાર હું કરીશ, પણ ભગવાન તરીકે, મા બાપ તરીકે.
હું તમારા ચરણમાં શિર ઝુકાવીશ, પણ પરમાત્મા તરીકે, પતિ તરીકે તો એ જ મારે માટે બરાબર છે. આનું નામ કહેવાય છે રામાયણ વિચાર. જે બાલકાંડમાં વૃંદાની કથા પર સમય મળશે તો કહીશું. તો રામાયણનો પહેલો પોઈન્ટ લગ્નથી શરૂ થાય છે, જેમાં શિવ અને શિવા આ બંનેના લગ્નની કથા ઉઠાવી છે. એમાં સેજ એમાં તિરાડ પડી, એ તિરાડે હું પરિણામ પેદા કર્યું, એ રામાયણ બતાવશે. અબ સુનિએ કથા. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગ, બસહી પ્રયાગ, વિના હી કે રમા પદ અતિ અનુરાગ, વિના હી કે રમા પદ અતિ અનુરાગ. ભરદ્વાજ બરોબર માઘ સ્નાન ચાલે છે. અત્યારે માઘ સ્નાન ચાલતું હોય છે. પોષ સુદ પૂનમ થી શરૂ થાય, મહાસુદ પૂનમે માઘ સ્નાન પૂરું થાય. તો ત્રેતાયુગના સમયમાં માઘ સ્નાન કરવા માટે ભારતીય ઋષિઓ પ્રયાગમાં 1 મહિનો સુધી રોકાય. કાયમ સવારે પ્રયાગમાં સ્નાન કરે, ત્યાર પછી ભગવત આરાધના કરે. એક દિવસનો આ સમય હતો. માઘ સ્નાન શરૂ થયું એટલે હજારો ઋષિઓ પ્રયાગમાં પધાર્યા છે. સમય જતા માઘ સ્નાનનો અવધિ પૂરો થયો. આ ઋષિઓમાં યાજ્ઞવલ્ક્ય નામના મહર્ષિ પધારેલા. માઘ સ્નાન પૂરું થાય એટલે ઋષિઓ જે આશ્રમથી આવ્યા હોય છે, આશ્રમ પ્રત્યે ચાલ્યા જતા હોય છે. ભરદ્વાજ ઋષિનો પ્રયાગમાં બરાબર આશ્રમ હતો. યાજ્ઞવલ્ક્યજી ઋષિ ભરદ્વાજજીના આશ્રમમાં રહેલા. 1 મહિનો સુધી સ્નાન કરેલું. ભરદ્વાજજીને મનમાં કાયમ એમ થયા કરે કે યાજ્ઞવલ્ક્ય જેવા સમર્થ ઋષિ અહીંયા પધાર્યા છે, તો જીવન શું હોય છે એ યાજ્ઞવલ્ક્યજીની પાસેથી સમજવાનો પ્રયાસ કરો. ભરદ્વાજજીને હંમેશા મનમાં એમ થતું કે આજે પૂછું, કાલે પૂછું, આજે પૂછું, કાલે પૂછું. 1 મહિનાના દિવસો પૂરા થઈ ગયા. છેલ્લું માઘ સ્નાન કરી અને હવે યાજ્ઞવલ્ક્ય પોતાના આશ્રમમાં જવા માટે તૈયાર થયા. ત્યારે ભરદ્વાજજીને એમ લાગ્યું કે હવે જો નહીં પૂછો તો યાજ્ઞવલ્ક્યજી ચાલ્યા જશે. જેવા યાજ્ઞવલ્ક્યજી જવા માટે તૈયાર થયા, ભરદ્વાજજીએ 2 હાથ જોડ્યા. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગ, બસહી પ્રયાગ.
ભરદ્વાજ મુનિ બસહી પ્રિયાગા. યાજ્ઞવલ્ક્યજીની સામે હાથ જોડીને કહે છે, બાપજી, ઘણા સમયથી મારા મનમાં એક શંકા રહ્યા કરે છે. યાજ્ઞવલ્ક્યજી બોલે છે, બોલ દીजिए, क्या संशय है? भरद्वाज जी ने बोल दिया कि प्रभु, પરમેશ્વરે આટલી સારી સૃષ્ટિનું સર્જન કર્યું, જેમાં રંગબેરંગી ફ્લાવરો બનાવ્યા, ફ્રૂટો બનાવ્યા, એનિમલો બનાવ્યા, બર્ડ વિભાગ આખો બનાવ્યો, પહાડ વિભાગ, વનસ્પતિ વિભાગ, કેટલી સુંદર સૃષ્ટિ બનાવી. આટલી સુંદર આ સૃષ્ટિમાં પરમાત્માએ દુઃખ શા માટે બનાવ્યું? બહુ ફાઇન પ્રશ્ન છે. જીવનનો પહેલો જ પ્રશ્ન કે મારા જીવનમાં દુઃખ કેમ છે? કોઈને પત્ની અનુકૂળ ન હોય એનું દુઃખ હોય, તો કોઈને પતિ અનુકૂળ ન હોય એનું દુઃખ હોય. બંને બરાબર એકબીજાને અનુકૂળ હોય તો પુત્ર પુત્રી અનુકૂળ ન હોય એનું દુઃખ હોય. કદાચ દીકરો દીકરી કૈયાદરા હોય તો જમાઈ પાછો જમ મળ્યો હોય એનું દુઃખ હોય. આવા અનેક દુઃખો હોય છે, જેને કારણે માણસ સદાયને માટે સળગતો જ રહે છે, જલતો જ રહે છે. તો આટલી સરસ રંગબેરંગી દુનિયા ભગવાને બતાવી. આ રંગબેરંગી દુનિયા બનાવવાનો આશય તો પ્રભુનો એ જ હશે ને કે માનવ ખૂબ સુખી થાય. માનવ સુખી થાય એટલે જ અનેક પ્રકારના ફ્રૂટ બનાવ્યા, ફળ બનાવ્યા, શાકભાજી બનાવ્યા. ભીંડો ન ભાવે તો કારેલું બનાવે, કારેલું ન બનાવે તો રીંગણું બનાવે, રીંગણું ન ભાવે તો પછી દૂધિયું બનાવે. કેટલા શાક બનાવ્યા, કેટલા ફ્રૂટ બનાવ્યા છે. ફ્લાવરમાં કેવી જુદી જુદી સ્મેલો મૂકી એને. બાપજી, આ બધુંય પરમાત્માએ માણસના સુખ માટે જો બનાવ્યું હોય તો પરમાત્માએ દુઃખ શા માટે બનાવ્યું? ઘણીક વાર માણસ સર્વ રીતે સુખી હોય, પરંતુ ઘરની અંદર એકાદ એવું દુઃખ હોય જેને કારણે હર્યું ભર્યું ઘર હોય છતાંય દાવાનળ જેવું લાગતું. સમાજમાં રહેવું છે એટલે ઘણીક વાર સારા કપડા પહેરીને બહાર નીકળવું જ પડે. સમાજમાં રહેવું છે એટલે ધોલ મારીને મોઢું રાતું રાખવું પડે. બાકી ઘણાના હૃદયમાં તો કાયમ માટે અગ્નિ સળગ્યા જ કરતો. ભરદ્વાજજીનો પહેલો પ્રશ્ન બહુ ફાઇન પ્રશ્ન છે. રામાયણમાં ભક્તિની ઘણી ગાથાઓ આવશે, પરંતુ હું જ્યાં સુધી રામાયણને સમજુ છું ત્યાં સુધી સૌથી પહેલા રામાયણનો એ પ્રયાસ રહેશે કે તમારું જીવન વ્યવસ્થિત પહેલા બનાવો. જીવન વ્યવસ્થિત જો બનશે ને તો અવશ્ય ભગવાન ભજવા તમને ગમશે. જીવન વ્યવસ્થિત જો ન બની શકે તો ભગવાન કેમ ભજી શકાય? નાના નાના બે બચ્ચાને છોડી જમાઈ ભગવાનને પ્યારો થઈ ગયો હોય અને એ દીકરી ઘરે આવી આપણા ખોળામાં માથું મૂકીને એમ કહેતી હોય, ડેડી હવે મારું કોણ? તમને એસી રૂમમાં પરસેવો દેખાય, તમે પાઉન્ડની પથારી કરીને હોવો એટલા તમારી પાસે પૈસા હોય છતાંય પણ આંખનું આંસુ સુકાશે. સતત મનમાં એમ થયા કરે, આવું કેમ બન્યું? એમ મારી દીકરી માટે હવે હું શું કરીશ?
ઘણીક વાર આપણે માનીએ કે આટલું મોટું હાઉસ છે, આટલા બધા બેડરૂમો છે, આટલી સારી આવક છે, એક દીકરી ને 2 બચ્ચા થોડા મને ભારે પડવાના છે. એટલે એમ કહેશું કે બેટા હવે આ ઘર તારું છે, તારે અહીંયા રહેવાનું, કોઈ ચિંતા નહીં કરવાની. છતાંય આપણું મન સતત પરેશાની અનુભવતું હોય કે કાલ સવારે હું ભગવાનને પ્યારો થઈ જઈશ ત્યારે આ દીકરીનું કોણ હશે. લેડી જીવન છે એ વંડી ઉપર ઉગેલું ઘાસ એના જેવું જીવન છે. વંડી ઉપર ઘાસ ઉગે, ચોમાસાનું પાણી પડે ને એટલે પછી એમાં છોડ ઉગતા હોય. તો ચોમાસામાં વંડી ઉપર ઉગેલા છોડ લીલા છમ લાગે, પરંતુ એ કાયમ માટે લીલાશ છોડની રહેતી નથી. એને માટે ઉનાળો આવશે ને એટલે છોડ સુકાઈ જવાનો. એમ બહેનોના જીવનમાં સંસાર એ રૂપી વંડી ઉપર ઉગેલું એનું જીવન છે. કત વિધ નારી સૃજે જગ કત વિધ નારી સૃજે જગ માહે. પરમાત્માને લેડીઝનો અવાજ ધમકાવી રહ્યો છે કે હે પરમેશ્વર, જગતનું નિર્માણ તે કર્યું એ અમને ગમ્યું. એમાં તે માનવની સૃષ્ટિ કરી, એ સૃષ્ટિ અમને ગમી. તારી ડિઝાઇન પણ ગમી કે તે માણસ બોડીની બહુ ફાઇન ડિઝાઇન બનાવી. માણસ ડિઝાઇનમાં તે લેડીઝ અને જેન્ટ્સ એવા 2 ભાગ પડ્યા છે. પણ એક અમારી દલીલ છે, પ્રભુ તું પક્ષપાતી છું, અને જો પક્ષપાતી ન હો તો લેડીઝના જીવનમાં આટલા બધા દુઃખો શા માટે? તે દિવસે રામાયણે જવાબ આપ્યો કે કોઈ દુઃખનું સર્જન પરમાત્માએ નથી કર્યું. પરમાત્માએ તો દરેકને સુખ મળે એટલે આ રંગબેરંગી દુનિયા બનાવી છે. તો બહેનોનો એક અવાજ હતો કે તો પછી દુઃખનું સર્જન કર્યું કોને? રામાયણે જવાબ આપ્યો કે દુઃખનું સર્જન તમે જ કર્યું છે. સુખનો સર્જનહાર ભગવાન છે, જ્યારે દુઃખના નિર્માતા આપણે સ્વયં છે. આપણા જીવનની કોઈ પણ ભૂલ એ દુઃખને ઉત્પન્ન કરતું હોય છે. એક્સિડન્ટનો અર્થ એ થાય છે કે કોઈ પણ ડ્રાઈવરની ભૂલ, એનું નામ એક્સિડન્ટ કહેવામાં આવે છે. તો દુઃખનો નિર્માતા પરમાત્મા નથી, દુઃખના નિર્માતા માણસ પોતે જ છે. હવે બાલકાંડ એ બતાવવાનો પ્રયાસ કરશે કે માનવના જીવનમાં દુઃખ ક્યાંથી ઉત્પન્ન થાય છે. યાજ્ઞવલ્ક્યજીને ક્વેશ્ચન કર્યો, પ્રભુ મને એ નથી સમજાતું કે રંગબેરંગી દુનિયામાં બહુ વેઢે ગણાય એટલા લોકો સુખી હોય છે. કોઈને કઈ દુઃખ, કોઈને કઈ દુઃખ, કોઈને કઈ દુઃખ. આપણે ઇન્ડિયન લોકો તો એટલું જ સમજીએ છીએ કે જેને હાઉસ ન હોય, ખાવાનું ન હોય, કપડા ન હોય, એ ગરીબ લોકો દુઃખી હોય.
આ દુઃખની વ્યાખ્યા બહુ નાની છે. આ દુઃખ છે ને, કોઈ સારો માણસ મળી જાય ને 5 પૈસા આપે ને તો આ દુઃખ એમાંથી આગળ વધી શકાય એમ છે. દુઃખ તો એનું નામ કહેવાય જે જિંદગીભર આંખના આંસુઓને સૂકવવા ન દે. સદાને માટે આંખમાંથી આંસુ બહ્યા જ કરે. જાહેરમાં રડી ન શકો અને ઘરમાં બેસીને સહન ન કરી શકો, એનું નામ દુઃખ કહેવાય. ઘણીક વાર તો બાથરૂમમાં બેસીને રડવું પડતું હોય છે. સમાજમાં રડવા જતા દુનિયા વધારે 2 લાકડા પાછી ઓરતી હોય. તો યાજ્ઞવલ્ક્યજીને પ્રશ્ન કર્યો છે, પ્રભુ, આ ઈશ્વર નિર્મિત જગત છે, આ જગતમાં ભગવાન વ્યાપીને રહે છે. સુખી થવા માટે જો સંસાર બનાવવામાં આવ્યો હોય, ઘણીક વાર સંસારમાં લોકો દુઃખી કેમ બહુ હોય છે? યાજ્ઞવલ્ક્યજી આસન લીધું છે. ભરદ્વાજજીને કહે છે, બહુ સરસ તમે પ્રશ્ન કર્યો. હું તમને ભગવાન શિવ અને આદ્ય શક્તિ વાઘેશ્વરી એ બંનેના લગ્નની કથાથી હું સમજાવીશ કે આ દુઃખનો નિર્માતા ભગવાન છે કે માણસ પોતે છે. આપણને જ્યારે જ્યારે દુઃખ આવે ને પછી આપણે ભગવાન ઉપર ઉતરી જ પડતા હોઈએ છીએ. તું સાંભળતો નથી, તું બેરો થઈ ગયો છે, તું મારી મજાક કરી રહ્યો છો, તું મને ખિલૌના સમજે છે. ભગવાન કોઈને દુઃખી કરવા માટે ખુશ નથી. મને તમને જીવન જીવતા ન આવડ્યું, એનું પરિણામ આ દુઃખ છે. આકાશમાં ગયેલું યાન તૂટ્યું. આ સાયન્ટિસ્ટો એમ કહે છે કે એનો એક પીસ ટાઇલસનો જ્યારે અહીંથી રવાના થયું ત્યારે જ છૂટો પડ્યો હતો. પરંતુ વૈજ્ઞાનિકોએ એની ગંભીરતા ન લીધી, એનું પરિણામ આવ્યું છે. જીવનમાં કંઈ પણ બને છે એ જવાબદારી આપણી હોય છે. તો યાજ્ઞવલ્ક્યજી બોલે છે કે હું તમને ભગવાન શિવ અને આદ્ય શક્તિ વાઘેશ્વરી એ બંનેની લાઈફથી એક બહુ સરસ બતાવીશ કે દુઃખ કોણે નિર્માણ કર્યું છે. હવે યાજ્ઞવલ્ક્યજી વર્ણન કરે છે કે ભરદ્વાજ, કાયમ ભગવાન શિવ દાક્ષાયણીની સાથે અગસ્ત્યજીના આશ્રમમાં ભગવત કથા શ્રવણ કરવા માટે જતા. ઋષિઓ બધા એકત્રિત થતા, ભગવાનના લીલા ચરિત્રોનું ગાન થતું. ચાતુર્માસ પૂરો થાય, ઋષિઓ સૌને સ્થાને જાય. ભગવાન ચંદ્રમૌલેશ્વર પણ દાક્ષાયણીની સાથે कैलाश ઉપર પધારે. एक दिन का समय था. अगस्त्य जी के आश्रम से आगे चलते चलते दंडकारण्य बीच में ज्યાં पहुंचे, એ સમયમાં ભગવાન રઘુનાથજી સીતાની શોધ માટે નીકળેલા. સીતાની શોધમાં પ્રભુ પાગલ જેવી અવસ્થામાં સીતાની શોધ કરી રહ્યા છે. જ્ઞાન વસ્તુ અલગ છે અને વાસ્તવિકતા વસ્તુ અલગ છે. કોઈ વ્યક્તિ બીમાર પડે ને તો આપણે એમ કહીએ કે રડ રડ શું કરે છે, થોડું કઠણ થવું જોઈએ. તો પેલો કે પણ આ પગ છે ને લાંબો કરવા નથી દેતા, થોડોક મને લાંબો કરવા દો. આપણે કઈ ડોક્ટરે ના પાડી છે, હા લાંબો ન કરાય, હલાવીશ નહીં પગને. આ તારા એકના જ પગ ભાંગ્યા છે, આમાં કેટલાયના પગ ભાંગેલા છે. તું તો રેડું નાક કરે છે, બહુ ઢીલો છો, શેરા જેવો છો. ઓલાનો પગ 3 જગ્યાએથી ભાંગી ગયો હોય તો આપણે એમ કહેતા કઠણ થવું જોઈએ, કઠણ થવું જોઈએ.
આપણો એક જગ્યાએથી ભાંગ્યો હોય તો ઓલો પાછો ખબર કાઢવા આવે, ત્યારે એ પાછો આપણને એમ કહેતો હોય થોડું કઠણ થવું, ગીવ એન્ડ ટેક. જ્ઞાનનો અર્થ એ થાય છે ખાલી કહેવું. વાસ્તવિકતા જ્યારે જીવનમાં ઊભી થાય છે ત્યારે તો જ્ઞાની હોય ને તોય માથું નીચું કરીને આંસુ બહાવતો હોય છે. પરિસ્થિતિ જેદી વળાંક લે છે ત્યારે ભલભલા માણસોની આંખો આંસુથી ભરાઈ જાય છે. જ્ઞાનનો અર્થ એ થાય કે તમારું જીવન છે એનો કંટ્રોલ કરી શકો. મેપનો શું અર્થ થાય? મેપ એટલે નકશો જેને આપણે કહીએ છીએ. એનો અર્થ એ થાય કે એમાંથી આપણને ડિરેક્શનો બધા મળે કે બોમ્બે જવું હોય તો કયા હાઈવે ને પકડાય, ત્યાંથી બીજે જવું હોય તો કયો હાઈવે પકડાય, સ્ટેટ હાઈવે ક્યાં છે, એ બધા રસ્તાઓ એ મેપમાંથી જોવા મળે. તો મેપને આધારે આપણે આગળ ચાલી શકીએ. પણ મેપનો અર્થ એવો ન થાય કે મેપની માથે બેસી જઈએ તો મેપ મુંબઈ પગાડી દઈએ. મેપનો અર્થ થાય મુંબઈ ક્યાં છે, ક્યાંથી પહોંચાય છે, ઈ મેપ બતાવે છે. પણ તમે મેપની માથે રહી ગયા કે મુંબઈ કેમ આવતું નથી. મુંબઈ હું ઘરે નો આવે ને. તો જ્ઞાનનો અર્થ એ થાય કે જ્ઞાન તમને ડિરેક્શનો પૂરા પાડ્યા કરે, સિગ્નલો આપ્યા કરે. બસ હવે સિગ્નલ જ્યારે મળે ત્યારે તમે એલર્ટ થાઓ. જ્ઞાનનો અર્થ એ નથી થતો કે જ્ઞાની હોય તો એને દુઃખ આવે જ નહીં. મહાભારતના કાળમાં કુંતાજીને દુઃખ આવ્યું તો કુંતાજી જ્ઞાની નહોતા. યુધિષ્ઠિરજીને દુઃખ આવ્યું તો યુધિષ્ઠિર જ્ઞાની નહોતા. રામાયણ કાળમાં વિભીષણને દુઃખ આવ્યું, કાઢી મૂક્યા લંકામાંથી એમને પહેરે કપડા, તો ભગવાન રઘુનાથજી મળી ગયા. નહીં તો વિભીષણની દિશા શું થાય? તો વિભીષણ જ્ઞાની જ હતા. હર કોઈ વ્યક્તિ જ્ઞાની હોવા છતાં સાવધાન થવું જોઈએ. સાવધાન જો ન થાય તો જ્ઞાન તમારા દુઃખને દૂર નહીં કરી શકે. જ્ઞાનનો અર્થ એ થાય કે તમે સમજતા શીખો, સહન કરતા શીખો, પી જતા શીખો, બાદબાકી કરતા શીખો. એનું નામ જ્ઞાન છે. તો ભગવાન રઘુનાથજી સીતાજીની શોધમાં નીકળ્યા છે. પાગલ જેવી અવસ્થા છે. વૃક્ષ અને વેલીને બધ ભીડી ભીડી પૂછી રહ્યા છે. આ દ્રશ્યને જોતા ભગવાન ચંદ્રમૌલેશ્વરે નીચે બેસી ભગવાન રઘુનાથજીને વંદના કરી છે. દાક્ષાયણી જોઈ રહ્યા કે પ્રભુ કોને વંદના કરે છે. ભગવાન શિવ ઉભા થઈને સતીને કહે છે, દેવી જાસુ કથા કુંભ જય ઋષિ ગાઈ, જાસુ કથા કુંભ જય ઋષિ ગાઈ, જાસુ કથા કુંભ જય ઋષિ ગાઈ, જાસુ કથા કુંભ જય ઋષિ જાસુ ભક્તિ મુનિ સુનાઈ, જાસુ ભક્તિ મુનિ સુનાઈ,
સુ કથા કુંભજ ઋષિ ગાઈ. ભગવાન બોલે છે કે શિવા, અત્યાર સુધી અગસ્ત્યજીના આશ્રમમાં જે ભગવાનની કથા આપણે સાંભળી એ જ સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ રામ શરીર ધારણ કરીને આ લોકમાં પધાર્યા છે. પિતાજીની આજ્ઞાનું પાલન કરવા વાસ્તે વનભૂમિમાં પધાર્યા. સીતાજીની શોધ માટે નીકળેલા છે. दाक्षायणी प्यार से वंदना कीजिए. દાક્ષાયણી ને લાગ્યું કે આવો ભગવાન હોય ગાંડો. હા, અને તો બધાય માળ ભાડે આપ્યા હોય એવો દેખાય છે. પરમાત્માને તો સર્વ બુદ્ધિ પ્રદાતા કહેવાય છે, તો સર્વ બુદ્ધિ પ્રદાતા ભગવાન પાગલ હોઈ શકે? અને એમાં સીતાજીની શોધ માટે આટલા બધા પાગલ. ઘણા લોકોની વાઈફો ઓફ થઈ જાય છે, ખોવાઈ જાય છે. આવો પાગલ તો ક્યારેય જોવા નહીં મળે. યાજ્ઞવલ્ક્યજી બોલે છે, ભરદ્વાજ બરોબર એ સમયમાં ભગવાન રઘુનાથજીએ દોટ કાઢી એક ઝાડને બાદ ભેડી અને પછી અધર મસ્તક કરી અને બ્રાન્ચ ઉપર બેઠેલા પક્ષીઓ જે છે એને ભગવાન પૂછવા માંડ્યા, હે ખગ મૃગ હે મધુકર શ્રેણી, 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 તો મેં દેખી સીતા મૃગ નયની, તો મેં દેખી સીતા મૃગ નયની, હે ખગ મૃગ હે મધુકર શ્રેણી, તો મેં દેખી સીતા મૃગ નયની. પેલા બ્રાન્ચ ઉપર બેઠેલું પક્ષીને પૂછે છે કે તું આટલું અધર બેઠું છો તો મારી સીતા તને ત્યાંથી ક્યાંય દેખાય છે? દૂર ઉભેલું હરણને જોઈ ભગવાન રઘુનાથજીએ હરણની સામે દોટ કાઢી. હરણની નજીક જઈને લખનને કહે છે કે લખન દેખ, આ હરણને પૂછતો સહી, આ દૂર દૂર જંગલથી આવે છે તો એને તો કદાચ ખબર હોય કે સીતા ક્યાંક છે. બાજુમાં ખીલેલા કમળ હતા. કમળની ઉપર અનેક ભમરાઓ ગુંજારો કરી રહ્યા હતા. ભગવાન એ કમળની નજીક જઈ પેલા ભમરાની સામે જોઈને કહે છે કે લખન, સીતાના માથાના જે વાળ હતા, કેશપાશ હતો, બસ એની કાળપા ભમરા જેવી જ હતી. લખન પૂછે તો સહી. બોલતા બોલતા ભગવાન બેશુદ્ધ અવસ્થામાં નીચે ઢળી પડ્યા. લક્ષ્મણજીએ પરમાત્માનું મસ્તક પોતાની ગોદમાં લઈ ભગવાનના મુખારવિંદની ઉપર પોતાના ખેસના છેડાથી પવન નાખતા નાખતા અફસોસ કરી રહ્યા છે કે અબ ક્યાં કિયા જાય. ભગવાન શુદ્ધિમાં આવતા આંખ ખોલી. આંખ ખોલતાની સાથે જ આકાશ તરફ જોઈને કહે છે કે લખાણ, આ આકાશમાં ચાંદો છે ને, એ ચાંદાથી શીતળતા મળવી જોઈએ, પણ આજ તો મને એટલી બધી ગરમી લાગે છે, એટલી બધી ગરમી લાગે છે. લખન, તું મને કોઈ વૃક્ષના છાયામાં લઈ જા. લખન કહે છે, પ્રભુ એ ચાંદ નથી, એ સૂરજ છે. दिन का समय है प्रभु, शाम का समय नहीं है. ये चांद नहीं है,
ये सूर्य है प्रभु, नहीं लखन नहीं लखन, ये चांद है लेकिन मेरे लिए सूर्य समान धूप बरसा रहे हैं. આ દ્રશ્ય ભવાનીએ જ્યારે જોયું, ભગવાન ચંદ્રમૌલેશ્વરને કહે છે, મહારાજ તમે તો હાવ ભોળા છો, આ તો સાવ પાગલ છે. પેલા પક્ષીઓને પૂછે છે, હરણને પૂછે, બમરાને પૂછે, અને આકાશમાં સૂર્ય છે અને ચાંદ કઈ સંબોધે છે, અને તમે પરમાત્મા કહો છો. ભગવાન શિવ બોલે છે, દેવી જગતને લેસન આપવા માટે જ ભગવાન પાગલ બન્યો છે. પ્રોફેસર જ્યારે એબીસીડી નો એ શીખવાડતો હોય ત્યારે પેલા બચ્ચાને બોલાવતો હોય છે, APPLE, એપલ, એપલ નો એ. તો પ્રોફેસરને એપલ નો સ્પેલિંગ નહીં આવડતો હોય, ગુખે છે, એને એપલ નો સ્પેલિંગ આવડે છે, પણ ઓલા બચ્ચાને એ ફિટ કરવો છે મગજમાં, એટલે પેલો પ્રોફેસર એનો સ્પેલિંગ બોલતો હોય છે. એમ પરમાત્મા તો સર્વ બુદ્ધિ પ્રદાતા છે, પણ મને તમને એપલ નો એ શીખવાડવો છે, જિંદગી શીખવાડવી છે, એટલે ભગવાન પાગલ જેવા દેખાય છે. દેવી પગે લાગી. ભવાની કહે છે કે તમે કહેતા હો તો પગે લાગવું, બાકી ભગવાન તરીકે માનીને તો પગે ના લાગવું. આ તો હાવ ગાંડો માણસ છે. આ પરીક્ષા કર્યા પછી મને ખાતરી જો થાય ને તો પગે લાગો. ભગવાન શિવ કહે છે, ભલે જૈસી આપકી ઈચ્છા. દાક્ષાયણીએ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આ કથાને ધ્યાનથી તમે બરાબર વિચારજો. પરીક્ષામાં સતી નિષ્ફળ જાહે, અને નિષ્ફળ જાહે પછી ભગવાન શિવની સાથે મંદુક થાય. મંદુક થાય એટલે ભગવાન સતીનો ત્યાગ કરશે અને સમાધિમાં બેસી જશે. સતીએ પરીક્ષા કરી, એમાં ખોટું શું કર્યું? સતીએ ભગવાન રઘુનાથજી ભગવાન છે કે નથી પરીક્ષા કરી, એમાં ખોટું શું કર્યું? આનો અર્થ એ જ થાય ને તો પછી કે ઘરમાં પુરુષ કે એમ વાઈફે માની જ લેવાનું છે. આ ત્યારથી જ પુરુષોનો હુકો હાલતો ચાલુ થઈ ગયો. બસ ઈ કે ઈ થાય, બાકી લેડીઝ કેમ ન થાય? આમાં ક્યાં ભૂલ છે? આ કથા શું સમજાવવા માંગે છે? પોઈન્ટ આવશે ત્યારે હું તમને નોંધ કરાવીશ કે આ કથા આપણને શું સમજાવવા માંગે છે. ભગવાન કહે છે જયસી તેરી ઈચ્છા. એટલે દાક્ષાયણી પરીક્ષા લેવા માટે આગળ વધ્યા. ભગવાન શિવ એક વૃક્ષની નીચે શાંતિથી બિરાજમાન થયા. વિચાર્યું કે કઈ રીતે પરીક્ષા લેવી એમ. હા, સીતાજીને માટે અત્યારે પાગલ થયા છે, માટે સીતાનું સ્વરૂપ ધારણ કરીને વૃક્ષોની નીચે બેસી જાઓ, એટલે મને જોતાની સાથે જ એ બાત ભીડ છે, અને બાત ભીડ એટલે સમજો કે હાવ ગાંડો છે. મિથિલેશ્વરીનું સ્વરૂપ ધારણ કરી એ વૃક્ષની ઘટા નીચે દાક્ષાયણીજી બિરાજમાન થઈ. કે આંખો બંધ છે, ખોળામાં બે હાથ છે. લખન ભૈયાને એમ લાગ્યું કે સીતાની શોધ કરવામાં કેટલોય સમય ચાલ્યો ગયો, હજી કોઈ પત્તો નથી મળતો. ભગવાનને એક વૃક્ષની પાસે બેસાડી લખન વૃક્ષોની ઘટામાં ડૂક્યું કરે, કોઈ પહાડની ગુફા હોય તો એમાં ડૂક્યું કરે, અવાજ કરે સીતે સીતે. જે વૃક્ષની ઘટામાં દાક્ષાયણી મિથિલેશ્વરીના વેશમાં બેઠા છે, લખન ભૈયાએ ત્યાં ડૂક્યું કર્યું.
ડોક્યુ કરતાની સાથે ખ્યાલ આવ્યો કે ઓહો સીતાજી તો અહીંયા બેઠે. એક અવાજ કર્યો છે, પ્રભુ प्रभु मिथिलेश्वरी तो इधर है, आइए आइए. दाक्षायणी जी ने लाग्यो कि आ डायो छे भूलो पीड्यो तो आनो भाई तो हाव पागल छे. खरेखर भगवान शंकर भोळा छे એટલે ભગવાન માનીને પગે લાગે છે. સારું થયું મેં પરીક્ષા કરવાનો નિર્ણય લીધો. અને એક બાત સહી કે કોઈ વ્યક્તિને ભગવાન માનીને ડાયરેક્ટ પગે ન લાગતા. વ્યક્તિને ભગવાન માનીને પગે ન લાગતા, મહાન પુરુષ સમજીને જ પગે લાગો. व्यक्ति कोई भगवान नहीं. भगवान तो हमारे राम श्याम और घनश्याम है. उसके चरण में सिर रख देना है. लेकिन कोई व्यक्ति परब्रह्म परमात्मा नहीं है. व्यक्ति ने पगे लागवाथी, व्यक्ति ने भगवान समझीने पगे लागवाथी भगवान नु अपमान थाय छे. हसबंड नो कोई विकल्प खरो? हसबंड नो कोई विकल्प देखाय दुनिया में तो वाइफ नो कोई विकल्प खरो? जो हसबंड नो विकल्प न हो, जो वाइफ नो विकल्प न हो, तो भगवान नो भी विकल्प न हो. एक सदग्रस्त ने दीकरी ऑफ थई गई. लोको बहनों बधी मोढे थवा आवी એટલે પેલો તો રડતો હતો. નાની બહેનો હતી ને એ પેલાને આશ્વાસન આપીને એમ કહેતી હતી કે હવે તમે થોડા શાંત થાવ, ધીરજ રાખો, અમે તમારી દીકરીઓ છીએ ને. વળી સમય ગયો ને તેની બેન ઓફ થઈ ગઈ. વળી બહેનો ભાઈઓ બધા મોઢે થવા આવ્યા. પેલી બહેનો કહેતી હતી ધીરજ રાખો, બેન તો ગઈ, ભગવાન ને પ્યારી થઈ ગઈ, પણ અમે તમારી બહેનો છીએ ને. થોડોક સમય ગયો ને તેની માં ઓફ થઈ ગઈ. વળી પાછા લોકો બધા મોઢે થવા આવ્યા, કહે છે તમે શાંત થાવ, અમે તમારી માં સમાન જ છીએ ને. હવે એની વાઈફ ઓફ થઈ ગઈ. ગામની બધી બહેનો આવી ખરી, પણ કોઈ એમ ન કીધું કે અમે તમારી વાઈફો છીએ. જેમ વાઇફ શબ્દનો કોઈ વિકલ્પ હોઈ શકે જ નહીં, એમ ભગવાનનો કોઈ વિકલ્પ હોઈ શકે જ નહીં. મહાન પુરુષોને મહાન સમજીને પગ ધોઈને પાણીમાં ચડાવો, લેકિન ભગવાન તરીકે તો એને ક્યારેય ન પગે લગાડે. दाक्षायणी जी ने लगा कि अच्छा हुआ मैंने परीक्षा लेने का विचार किया. लखन ना आवाज थी भगवान रघुनाथ जी बैठा थी, दौड़ता दौड़ता वृक्ष नीचे आवे. लखन ना खब्बा पर हाथ मूकीने के छे लखन बता दीजिए कहाँ है मिथिलेश्वरी, जल्दी से बता दीजिए, जल्दी से बता दीजिए. लखन कहे छे देखिए प्रभु, ध्यान मुद्रा में बैठी हुई मिथिलेश्वरी, वो ध्यान में है ना इसलिए खड़ी नहीं हुई, लेकिन मिथिलेश्वरी बैठी है, देखिए प्रभु. भगवान रघुनाथ जी नजीक जैन कहे छे लखन आ मिथिलेश्वरी क्या छे? आ तो दक्ष महाराजा दीकरी सती दाक्षायणी छे. लखन पूछे तो सही, આપણે તો પિતાજીની આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં આવ્યા છીએ, પણ દાક્ષાયણીને પૂછે તો સહી, કાઢી મૂક્યા એટલે વનમાં આવ્યા છો, તપ કરવા આવ્યા છો? દાક્ષાયણીને એમ થયું ઓ માય ગોડ, આ તો મને તો ઓળખે છે પણ મારા બાપને ભી ઓળખે છે. સતીને એકદમ મનમાં ભય પેદા થયો કે વધારે અહીંયા બેસવામાં સાર નથી, ખરેખર આ ભગવાન રઘુનાથજી સ્વયં ભગવાન છે. સતી ત્યાંથી ચાલતા રહ્યા. જ્યાં ભગવાન ચંદ્રમૌલેશ્વર બેઠા છે ત્યાં જવા માટે આગળ વધે તો મનમાં એક વિચાર થયો
કે હું જઈશ એટલે મને પૂછશે કે પરીક્ષા બરાબર કરી લીધી, અને હું એમ કહીશ કે હા પરીક્ષામાં તો બરાબર એ ભગવાન જ છે, અને મને પૂછે કે પરીક્ષા શું લીધી, અને હું જો એમ કહીશ કે સીતાનો વેશ મેં લીધો હતો છતાં મને ઓળખી ગયા એટલે ખરેખરી ભગવાન છે. હવે સીતાનો વેશ લીધો છે આવી વાત જો કરીશ ને તો મુશ્કેલી એ ઊભી થશે કે ભગવાન શિવ એમ માને છે કે સીતા તો મારી માં સમાન છે, અને મારી માનો વેશ તમે લીધો માટે હસબન્ડ વાઈફ નો નાતો આજ પૂરો થયો. આવું જો થાય તો બહુ મોટી મુશ્કેલી ઊભી થાય. તો અબ ક્યાં કિયા જાય? સતીએ મનમાં નિર્ણય કર્યો કે આ વાતને છુપાવવી. છુપાવવા છતાંય જો ન છુપાવી શકાય તો ભગવાન શિવની આગળ જૂઠું બોલીને પણ આ વાતને છુપાવી. સતી સમુજે રઘો બીર પ્રભાવો, રઘુબીર પ્રભાવો, શિવા સાના મુખ જાય કરે સતી સમુજી રઘુબીર પ્રભાવ. રામાયણ એમ દરેક બહેનોને ભાઈઓને કહેવા માંગે છે કે ઘણીક વાર ભયમાં માણસ અસત્યનો આશ્રય લેતો હોય છે. ઘણીક વાર માણસ બચવા માટે અસત્યનો આધાર લેતો હોય છે, પરંતુ આ આધાર ખોટો છે. બચવા માટે તમે જૂઠું બોલશો તો સંભવ છે ઘડીકભર બચી ગયા, પરંતુ લાંબા ટાઈમ સુધી તમને નહીં બચાવી શકાય. કોઈ પણ ભયથી મુક્ત થવા માટે તમે ખોટાનો આશ્રય લીધો, ઘડીકભર તમે બચી ગયા, લાંબા સમય સુધી આશ્રય તમને નહીં નભાવી શકે. માટે હર કોઈ સ્થિતિમાં નિખાલસતાથી જીવન જીવતા શીખો. કથા એમ કહેવા માંગે છે કે હસબન્ડ અને વાઈફ બંને જણા એકબીજા માટે નિખાલસ બને. કોઈ પણ ઘટના હોય એ ઘટના એકબીજાની આગળ નિખાલસથી રજૂઆત કરવી. તમે આજે છુપાવવા જશો, સંભવ છે કે આજ બચી ગયા, પરંતુ એ કાયમ જૂઠાણું બચાવી નહીં શકે. એ અવશ્ય એક દિવસ છાપરે ચડીને પુકારશે, પરિણામ બહુ ખરાબ આવશે. એની કરતા નિખાલસ ભાવે એકબીજાની આગળ કબૂલાત કરવી. પુરુષ વાઈફ આગળ કબૂલ કરે, વાઈફ પુરુષ આગળ કબૂલાત કરે. જો કબૂલાત કરવામાં નહીં આવે, જો નિખાલસ જીવન જીવવામાં નહીં આવે, તો સસ્પિશન નામનું એમાંથી પોઈઝન પેદા થાય, અને સસ્પિશન બહુ ખરાબ હોય છે. બેક્ટેરિયાનો ગ્રોથ થાય છે, પણ સસ્પિશન શંકાઓ જે છે એ શંકાનો એટલો ફાસ્ટ ગ્રોથ થતો હોય છે કે પછી તમે શાકભાજી લેવા ગયા હો
અને કારણસર થોડાક મોડા પીડ્યા હોત તોય પણ પેલી શંકા અનેક અનેક વિચારોમાં આગળ વધી જશે. આવું બન્યું છે, આવું બન્યું છે, આ બન્યું છે. પછી કોઈનો પણ ફોન આવશે ને તમે ઉઠાવશો તો બીજો રિસીવર એ વ્યક્તિ હાથમાં લઈને સાંભળશે કે આ ફોનમાં શું વાત ચાલે છે. સસ્પિશન એ બહુ મોટું પોઈઝન છે. સંભવ છે સસ્પિશન પોઈઝન કરતા પણ ખતરનાક હોય છે. બંને વ્યક્તિને સદાને માટે વિકુટા પાડનારો કોઈ તત્વ હોય એને સસ્પિશન કહેવામાં આવે છે. સસ્પિશન પોઈઝન આવે એટલે વિશ્વાસ ખતમ થઈ જાય. વિશ્વાસ અને શંકા આ બંને સાથે ક્યારે રહી શક્યા નથી. દિવસ અને રાત જેમ સાથે રહી શકે નહીં એમ વિશ્વાસ અને સસ્પિશન સાથે ન રહી શકે. તો બચવા માટે પણ અસત્યનો ક્યારે આશ્રય ન કરવો. કદાચ કોઈ ભૂલ થઈ જાય ને તો એમ કેવું મારાથી આ ભૂલ થઈ ગઈ છે, અને સામે પાત્રને રામાયણ ધ્યાન દોરશે કે કોઈ પણ ભૂલ થાય અને વ્યક્તિ જો કબૂલ કરી લે સામેથી તો એ ભૂલને ગળા નીચે ઉતારતા શીખવું, એ ભૂલને ભૂલી જતા શીખવું, એ ભૂલને ફરીવાર કોઈ દિવસ પછી યાદ નહીં કરાવવું. સરસ છે રામાયણની એક એક કથાઓ. જો આ રસ્તે સમાજ ચાલે તો જગત જીવવા જેવું છે. અતિ સુંદર જગત છે. પરંતુ જો રામાયણના રસ્તે નહીં ચાલીએ તો આ સંસાર દુઃખરૂપ છે. આ દુઃખ આપણે જ ઉત્પન્ન કરતા હોઈએ છીએ. હવે દેખો દાક્ષાયણીના જીવનમાં શું બને છે. બચવા માટે દાક્ષાયણીએ જૂઠું બોલવાનો આધાર લીધો. અને એક વાત આપ યાદ રાખજો કે હંમેશને માટે ભય વસ્તુ એવી છે કે ભય તમને ચોક્કસ અસત્ય તરફ ઢસડી જ જાય. રામાયણની કથા જો મગજમાં બરાબર ફિટ હશે તો જ તમે ભયમાં સત્યને બરાબર ફોલો થઈ શકશો. નહીં તો ભય જ્યારે આવશે ત્યારે વ્યક્તિ અસત્ય તરફ ઢસડાઈ જ જવાની. એ ટાઈમે જૂઠું બોલી જ નાખવાની છે વ્યક્તિ. હું તમને રામાયણની એક વાત બતાવું. રામાયણનું મેઇન પાત્રને હનુમાનજી મહારાજ કહેવાય છે. હવે જ્યારે વાલીનો વધ થયો, કિષ્કંધા કાંડની એક કથા બતાવું છું કે ભય જ્યારે આવે છે ત્યારે ભલભલી વ્યક્તિ અસત્ય તરફ ઢસડાઈ જાય. અસત્યનો આશ્રય હંમેશને માટે દુઃખરૂપ છે. અસત્ય ક્યારે સુખરૂપ નથી. સત્યમેવ જયતે. સત્યનો જ હંમેશા વિજય થયો છે. પરંતુ જ્યારે ભય આવે, કોઈ સ્વાર્થ આવે, એ ટાઈમે ચોક્કસ માણસને આ ભય અસત્ય તરફ ઢસડી જ જાય. તમે બરાબર મજબૂત જો હો તો જ તમે તમારા પગ ઉપર ઉભા રહી શકો. નહીં તો ખોટું બોલી જ નાખો ડેફિનેટ. આમાં કોઈ શંકાને સ્થાન નથી. મન જ તમને એમ કહેશે કે વાંધો નહીં, હાથ કાઢી લે, હલવાઈ ગયો છે, પછી 5 માળા કરી લઈશું, સાધુ બેને જમાડી દઈશું, 2 બ્રાહ્મણને દક્ષિણ આપી દઈશું. સાધુને જમાડવા છે પછી એ કોલસો ઉજળો થાય. અસત્ય હંમેશા ખરાબ જ છે. રામાયણનો એક મત છે કે બંનેની લાઈફમાં સસ્પિશનને જન્મ જ થવા ન દેતા. અસત્યથી એનો જન્મ થાય છે. તમે કંઈક છુપાવશો તો એનો જન્મ થશે. માટે બે નિખાલસ જીવન જીવો. કેટલી સરસ વાત કરે છે આ રામાયણ. એટલે જ રામાયણ આપણો આદર્શ ગ્રંથ કહેવાય છે. આ જીવન ગ્રંથ છે. આમાં પુરુષ હોય કે લેડીઝ હોય, દરેક માટે જીવન કેમ જીવવું એની બહુ સરસ એક્સરસાઇઝ બતાવી છે. તો વાલીનો વધ થયો પછી સુગ્રીવને ભગવાન એમ કહે છે કે
સુગ્રીવ, હવે તમે નિર્ભય બન્યા છો. લખનને કહે છે કે લખન તું જા ભાઈ, હું તો કિષ્કંધા નહીં આવી શકું, પણ સન્માનની સાથે સુગ્રીવનો રાજ્યાભિષેક કરો. હનુમાનજીને કહે છે કે આપ ભી જઈએ. આદેશ થયો એટલે સુગ્રીવ ભગવાનના ચરણમાં માથું મૂકીને રડી પડ્યા કે પ્રભુ મારી પર બહુ દયા કરી, બહુ દયા કરી. મારે ગામમાં ઘર નહોતું, કિષ્કંધામાં કોઈ સ્થાન નહોતું, મારા બાળ બચ્ચા હતા બધા વેર વિખેર, મારી પત્નીને પણ વાલી લઈ ગયો હતો, બેકાર હતો, મોતના મોઢામાં જીવતો હતો. આપે મને નિર્ભય બનાવ્યો, નિર્ભય બનાવ્યો. હું જિંદગીભર આપને નહીં ભૂલી શકું. મહારાજ, આપના ચરણારવિંદને પાણીથી નહીં, મારી આંખના આંસુડાથી હું કાયમ ધોઈશ, તોય પણ તમારા ઋણમાંથી હું મુક્ત નહીં થાવ, મુક્ત નહીં થાવ. મારી પર બહુ દયા કરી. ભગવાન ઉભા થઈને સુગ્રીવને બેઠા કરે છે. મિત્ર, આમાં આભારની કોઈ વાત નથી, પણ મિત્ર એક વાત સાંભળી લ્યો, મારી જવાબદારી મેં પૂરી કરી. હવે મિત્ર, તમારી જવાબદારી છે સીતાની શોધ લેવી. હવે તમારી જવાબદારી શરૂ થાય છે. ત્યાં તો સુગ્રીવ બીજી વાર પગમાં પડ્યા, મહારાજ, 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 સીતાજીનું શોધ એ તો મારો શ્વાસ બની જાય. હવે મારો શ્વાસ બની જશે, મારો શ્વાસ કદાચ બંધ થઈ જશે, પણ સીતાની શોધ લેવાની જવાબદારી મારી છે. આ કોઈ કાળે નહીં ભૂલી શકો. લખનની હારે આવ્યા છે, રાજ્યાભિષેક થયો. રાજ્યાભિષેક થયો એટલે આખું રાજ મળ્યું. કોણ જાણે ભગવાન ક્યાં બિરાજે છે, ક્યાં લેના દેના રઘુનાથજી કે સાથ. 1 મહિનો ગયો, 2 મહિના ગયા, 3 મહિના ગયા, 4 મહિના ગયા. સુગ્રીવ રામને યાદ भी नहीं करे. दर्शन तो एक बाजू રહ્યા. सुग्रीव की बात तो ठीक है, लेकिन हमारे अंजनी नंदन 4 महीना समय वयो गयो, फिर सरकार कहाँ बिराजते हो, क्या लेना देना. 4 महीना સુધી હનુમાનજી મહારાજ भी ઋષ્યમુખના શિખરો પર સરકારની ખબર કાઢવાય નહોતા. આ આપણી સ્થિતિ હોય છે. જ્યારે ભય હોય છે ત્યારે ભગવાન વાલા લાગતા હોય છે, અને ભયમાંથી જીવ જ્યારે મુક્ત થઈ જાય છે ત્યારે તો પછી સિનેમા થિયેટર હારું લાગે, પછી ભેળ પૂળી હારા લાગતા હોય છે. ભગવાન તો કે બેઠા મંદિરમાં, સાધુ બાવા કરે આરતી પૂજા. ભગવાન મંદિરમાં, પછી મંદિરમાં બેઠેલા ભગવાન ફરી જ્યારે ભટકાવે ત્યારે વળી પાછા યાદ આવે, ભગવાન દયા કરો. ભગવાન કે હવે દયા કરવા જેવું તું છો જ નહીં, તું દયા માટે હવે લાયક નથી. હું તમને એ પોઈન્ટ તરફ લઈ જાઉં છું કે ભય જ્યારે આવે છે ત્યારે માણસ ભયમાંથી છૂટવા માટે જૂઠાનો આશ્રય કરે જ છે. બૌદ્ધાએ તમારું મન તમને અસત્ય તરફ